નમસ્કાર, હું છું રમેશ માણકે અને આપ જોઈ રહ્યા છો બનાસ ફર્નિચર. આજે અમારો પ્રોજેક્ટ પૂરો થયો છે એ અમને બધું જ જોયું કે તમને અલગ બતાવું કઈ રીતના અમે આ ઘરને ઇન્ટિરિયરથી તૈયાર કર્યું છે. આ ઘર તમે જે જોઈ શકો છો, સોફા અને સેફ્ટી ડોર અને ડોર સિવાય બાકી બધું પીવીસીમાં તૈયાર થયું છે. તો આવો તમને અંદરનો નજારો હું બતાવું. આ જે છે એ સેફ્ટી વુડનમાં કરેલું છે તૈયાર. આ બી આપણે જ કરેલું છે. સેફ્ટી ડોરની ડિઝાઇન બી સારી છે અને રોઝ ગોલ્ડ કલર આપેલો છે આનો. એન્ટર થતાં જ ઘરની અંદર તમને જોવા મળશે મંદિર. મંદિર હંમેશા ઘરનું હૃદય હોય છે. વ્યવસ્થિત ડિઝાઇન કરેલું છે. સામે ટ્યુલિપ છે. ટ્યુલિપ બી એકદમ સિમ્પલ અને સારી ડિઝાઇન આપણે ડેકોરેટિંગ કરી છે. વુડન અને માર્બલનું કોમ્બિનેશન આપેલું છે. અહીંયા જે તમે જોઈ રહ્યા છો આખું પેનલ નથી, આમની પીવીસી ઉપર ગ્લુ પાડેલા છે લેમિનેટ સાથે. એકદમ સિમ્પલ લુક વાઇઝ અને વુડન કલર બી એકદમ લાકડા જેવું તમે લાકડામાં ફર્નિચર કરાવ્યું હોય એ ટાઈપનો દેખાવ આપે છે. આ બાજુ એલ શેપમાં આપણે સોફાની બેઠક આપેલી છે, જે તમે સાઈઝ વાઇઝ બનાવી શકો છો. તમારા જે રીતના બનાવવો હોય, આપણો બેડરૂમ કઈ રીતના મોટો છે નાનો છે એ રીતના તમે કમ્પેક્ટ સોફા બેડ છે. પછી ઉપર કરેલું છે એ પીઓપી છે. પીઓપી એકદમ જીપ્સમમાં કરેલું છે, સિમ્પલ છે. આ વુડન ડોરમાં છે, લાકડામાં ડોર છે. આ મંદિર છે એ બધું જ પીવીસીમાં તૈયાર કરેલું છે. આ જે સીટ છે ઘણા લોકોના પ્રશ્ન હોતા છે પીવીસીમાં મંદિર બને. આ તમારી સામે જ છે, પીવીસીમાં જ છે, કોઈ ઇસ્યુ નથી આવતો અને સારું ઉઠાવ આપી શકે છે. આમાં તમારી જે રીતના રિક્વાયરમેન્ટ હોય એ રીતના આપણે મંદિરની ડિઝાઇન કરી આપતા હોઈએ છીએ. અને આની અંદર ડોરમાં આપણે ચેનલ પોકેટ રાખી છે, જે અંદર તમે ડોર લઈ જઈ શકો છો અને બારે બી હોલ્ડિંગ કરી શકો છો. આ દરવાજા અંદર જતા રહે છે. આ રીતના બી પીવીસીમાં પોસિબલ છે. કિચનને ઇન્ટરેસ્ટમાં જ આપણે ડાઇનિંગ આપેલું છે. ડાઇનિંગ ઘણીવાર કેવા લોકો કહેતા હોય કે પીવીસીમાં ડાઇનિંગ બને ખરા. આ બનેલું છે તમારી સામે જ છે. આ ડાઇનિંગ પીવીસીમાં તૈયાર કરેલું છે. સિંગલ કલર કિચનમાં અમે યુઝ કરેલો છે. આ ડિઝાઇન બી પીવીસીમાં કરેલી છે. આ સર્વિસ પ્લેટફોર્મ છે. સર્વિસ પ્લેટફોર્મમાં બી બધું પીવીસીમાં આપણે કરેલું છે. અહીંયા પ્લેટફોર્મ છે કિચન. જે કિચનના પ્લેટફોર્મ ઉપર પોકેટ આપેલા છે. આ જે ડોર છે પીવીસીમાં છે, નજીક આવતા હોય જે મારો અવાજ પહોંચી શકે છે. પંખાની સ્વિચ ક્યાં બંધ કરો. હવે તમને જે કિચનનું છે એ સિંગલ કલરમાં અને જે ડોરની અંદર ફ્લોટેડ અમે ગ્લાસ મારેલા છે. ઘણીવાર લોકો પ્રોફાઇલમાં બી જતા હોય છે, પણ આપણે અમારા પીવીસી ડોરની અંદર ફ્લોટેડ ગ્લાસ મારેલા છે. એ હંમેશા સારા જ લાગતા હોય છે. અહીંયા વાત કરીએ તો આપણે 5 ટેન્ડમ બાસ્કેટ એક લોટ યુઝ કર્યા છે. આવો ટેન્ડમ તમને બી બતાવી દઉં કઈ રીતના ટેન્ડમ આવે છે. આમાં તમે આ રીતના બધું વસ્તુઓ મૂકી શકો છો. ટેન્ડમ બી સારી કંપનીના વાપરીએ છીએ અને અમે વોરંટી બી આપીએ છીએ અમારા કામની. તો તમે બી તમારે આ રીતના સિંગલ કલરમાં કિચનનો ઉઠાવ આપી શકો છો. ઘણીવાર લોકો કહેતા હોય કિચનમાં ડબલ કલર, સિંગલ બી કલર તમારી સામે જ છે. કઈ રીતના લાગે છે, એકદમ પરફેક્ટ કલર છે. હવે તમને બેડરૂમમાં હું લઈ જાઉં, બેડરૂમમાં કઈ રીતના છે બનાવેલું એ બતાવું. તો હવે આપણા આ બેડરૂમમાં હું તમને બતાવું છું. અહીંયા બી વુડન કલરનો આપણે વધારે યુઝ કર્યો છે. વુડન લાઇટ ગ્રે વ્હાઇટ કલરનું કોમ્બિનેશન છે. સામે જ છે તમારી સામે વુડન અને લાઇટ ગ્રેનું ડ્રેસિંગ આપેલું છે. સામે એસી હેલ્મેટ આપેલું છે. અને અહીંયા જે છે આ વોલડ્રોપની ડિઝાઇન છે. આ વોલડ્રોપમાં અહીંયા અમે વોલપેપર મારવાના છીએ. જે આ વ્હાઇટ દેખાય આ લેમિનેટ નથી, આની ઉપર હજી પીવીસી ઉપર વોલપેપર આવશે. એ વોલપેપરથી આ ડિઝાઇનનો ઉઠાવ આવશે. સ્લાઇડિંગ આપેલું છે. આ કલર બી વુડન સાથે સારો કોમ્બિનેશનમાં આવે. અહીંયા ડિઝાઇન અમે વોલપેપરમાં આપવાના છીએ. તો આમાં બી તમે તમારા રીતે બનાવી શકો છો. જે રીતના સેલ્ફ છે, ડ્રોવર છે. પછી આ બાજુનો જે ડોર છે, આ બાજુ બી તમે વજન મૂકી શકો છો. ઘણા લોકો કહેતા હોય કે વોલડ્રોપ પીવીસીના બને ખરા, વજન કેપેસિટી ઝીલી શકે, બેન્ડ થાય, કોઈ ઇસ્યુ નથી થતા. તમે જેટલું બી વજન આના ઉપર નાખશો કોઈ ઇસ્યુ થતા નથી. તમારી જે રીતના ડિઝાઇન હોય એ રીતના અમે પીવીસીમાં બનાવી આપતા હોઈએ છીએ. ઉપર છે માળિયા લોફ્ટ હાઇડ્રોલિકમાં આપેલા છે, તો એ બી તમે ઓપનેબલ બી કરી શકો છો અને એ બી કરી શકો છો. ઉપર સીલિંગ આપેલી છે એ પીઓપીની અંદર છે. હવે તમને બીજા બેડરૂમની અંદર લઈ આવ્યો છું. અહીંયા બી વુડન કલરનો કોમ્બિનેશન અને લાઇટ કલર ગ્રે ટાઈપનું કલર કોમ્બિનેશન આપ્યું છે. સામે જે ડોર છે એ અમે દરવાજા પીવીસીના છે. અંદર જે ફ્લોટેડ છે એ વ્હાઇટ આપી છે. આ જે બુક સ્ટોર માટે કરેલું છે બધું અને એકદમ સારા દરવાજા આપ્યા છે.
આ પણ તમે દેખી શકો કઈ બુક્સ કે છે. સ્ટડીમાં બી આપણે જે ટોપ છે એ ફોલ્ડિંગ આપ્યું છે. ઘણીવાર જગ્યાનું થોડું મેનેજમેન્ટ કરવું હોય તો તમે આને બી ફોલ્ડ કરી શકો છો. તો આ હતું પીવીસીમાં, એને બી ઉપર નીચે તમે કરી શકો છો, કોઈ ઇસ્યુ આવતું નથી. બેડ છે એ લોકોએ તૈયાર લાવેલા છે. આપેલું છે બુક સ્ટોરમાં બી મિરર આપેલા છે, ફ્લુટેડ ગ્લાસ છે, વુડનના બોર્ડર આપેલી છે, બાકી આરપાર અમે ફ્લુટેડ ગ્લાસ આપેલા છે. આ જે સ્લાઇડિંગ વોલડ્રોપ છે એની ડિઝાઇન બી પીવીસીમાં આપણે બનાવેલી છે. તમને માર્કેટ કરતાં સારી ડિઝાઇન, સારા કલર કોમ્બિનેશન અમે તમને બનાવતા હોઈએ છીએ કે ભાઈ તમારી કઈ રીતના રિક્વાયરમેન્ટ છે, કઈ રીતના ડિઝાઇનનો કોઈ ખર્ચ કરવાનો જરૂર હોતો નહીં. તો અમારી જોડે તમારે જે બી કામ જોઈએ તમને વ્યવસ્થિત અમે કરીને આપતા હોઈએ છીએ. આમાં બી નીચે અમે ટ્રોલી આપેલી છે, સ્લાઇડિંગની નીચે બી સ્લાઇડિંગના શટર બી અમે હાઈટ ઉપર આપેલા છે. અને ઉપર સીલિંગની વાત કરીએ તો સીલિંગ જીપ્સમમાં આપેલું છે. બાકી બધું જે વોલડ્રોપ છે, સ્ટડી છે, કિચન છે એ બધું અમે પીવીસીમાં તૈયાર કરેલું છે. હવે બીજા બેડરૂમમાં તમને લઈ જાઉં છું. જે ચિલ્ડ્રન બેડરૂમ છે એ બી બહુ મસ્ત બનાવ્યું છે. તો આવો તમને એ બી બતાવી દઉં. ચિલ્ડ્રન બેડરૂમમાં બી અમે સ્ટડી બનાવેલું છે. એ બી વુડન અને લાઇટ ગ્રે ડાર્ક કલરના કોમ્બિનેશનમાં છે. અને ફોલ્ડિંગ ઓપન રાઉન્ડમાં બી આ અમે પીવીસીમાં જ બનાવેલું છે. એટલે વુડનમાં નથી બનેલું. ઓપન સેલ્ફ ઓર ઓલ આર્ટ ડેકોરેટિવ કરી છે. અને આ બાજુ જે છે એ સ્ટડીના ડોર છે. નીચે બી અમે ડ્રોવર અને ટ્રે આપી છે, તમે એને મેનેજ કરી શકો છો. પ્લસ માઇનસ માટે બી આપ્યું છે. ડબલ ચેર આપેલી છે. તો આ છે સ્ટડી. ઉપર સીલિંગમાં જીપ્સમ છે. અને આ બાજુ જે છે એ વોલડ્રોપ છે. આ સ્લાઇડિંગ પીવીસીમાં છે. આ ચિલ્ડ્રન બેડરૂમ છે. ચિલ્ડ્રનમાં બી બે ડ્રોવર અને બાકીના જે રેગ્યુલર ડિઝાઇન સેલ્ફની છે એ રીતના અમે આપી છે. અને આ ગ્રુ છે આ બી બધા પીવીસીમાં અમે કરેલા છે. તો આ રીતના બધું પીવીસીમાં થઈ શકે છે. તમારે જે રીતના કસ્ટમાઇઝ કરાવવું હોય એ રીતના અમે કરી આપતા હોઈએ છીએ. અને અમારી સર્વિસ જે અમારે લગતી જે બી સિટીઓ છે ત્યાં અમે આપીએ છીએ. અમારી બ્રાન્ચ પાલનપુર, ગાંધીનગર, અમદાવાદ અને પુણે મહારાષ્ટ્રમાં છે. તો તમે બી પીવીસી ફર્નિચરમાં સારું કામ માંગતા હો તો આજે જ અમારો સંપર્ક કરો. અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ ઉપર બનાસ ફર્નિચરને ફોલો કરો. થેન્ક યુ.